સમાધિમાન ત્વામ પ્રપન્નામિ. જય સિયારામ. જય સિયારામ. તો આપણે આજથી ભગવદ ગીતા પહેલેથી શરૂ કરીશું, કારણ કે ગઈ વખતે બધા જે કૃષ્ણ વિશેની જે બધી વાતો હતી એ પૂરી થઈ ગઈ હતી. એટલે આજથી નવો શરથી શરૂ કરીએ છીએ. તો ભગવદ ગીતા અધ્યાય પ્રથમ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ શ્રીમદ ભગવદ ગીતા પ્રથમોऽધ્યાયઃ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. તો તમને તો ખબર જ છે જે ભગવદ ગીતા કહેવામાં આવી છે એ કુરુક્ષેત્રના રણ મેદાનમાં કહેવામાં આવી. શરૂઆત હું તમને જરાક ટૂંકમાં શોર્ટમાં કહી દઉં છું, ખબર જ છે તમને, પણ તેમ છતાં તો જે કૌરવો અને પાંડવો બંને છૂટા પડ્યા, જ્યારે બંનેને વહેંચી આપ્યું રાજ્ય, ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાને કારણે પાંડવોને ઇન્દ્રપ્રસ્થની રાજધાની સ્થાપી. અને ઇન્દ્રપ્રસ્થ રાજધાની સ્થાપી અને એનું બહુ મોટું એનો રાજધાની બનાવી અને બહુ એનો વિકાસ થયો ઇન્દ્રપ્રસ્થ રાજ્યનો. અને એમણે રાજસૂય યજ્ઞ કર્યો. આ રાજસૂય યજ્ઞ કર્યા પછી કર્યો તે સમયે દુર્યોધન અને કૌરવોને બેઝિકલી કૌરવોનું નિમંત્રણ આપવામાં આવ્યું. અને આ કૌરવોએ જ્યારે પાંડવોની આટલી અખૂટ સંપત્તિ જોઈ અને થોડા જ સમયની અંદર ઘણો જ વિકાસ થયેલો જોયો ઇન્દ્રપ્રસ્થ રાજ્યનો, એટલે એમના મનમાં બહુ ઈર્ષા થઈ. અને દ્વેષ પહેલેથી હતો જ. આ ઈર્ષા અને દ્વેષના કારણે એમને થયું કે કેમ કરીને આ પાંડવોનું રાજ્ય હડપી લેવું. એટલે યુદ્ધનું તો એક કૌવત હતું એમની જોડે, પણ એમાં કાયરતાનો અભાવ એમ કહી શકાય. એટલે એમણે જુગારનો માર્ગ અપનાવ્યો અને જુગારની અંદર યુધિષ્ઠિરને હરાવી અને ઇન્દ્રપ્રસ્થનું રાજ પચાવી પાડ્યું અને પાંડવોને ગુલામ બનાયા અને એ બધી વાત તમને ખબર જ છે. અને ત્યાર પછી જયારે ગાંધારીએ શ્રાપ આપવાનું નક્કી કર્યું અને દ્રૌપદી જયારે શ્રાપ આપે છે, દ્રૌપદીએ શ્રાપ આપવાનું નક્કી કર્યું, તે વખતે આ ધૃતરાષ્ટ્રે બચાવી લીધું, એને શ્રાપથી બચાવ્યું અને કહે છે કે તારું બધું રાજ્ય પાછું આપીએ છીએ અને હવે તમે બધા ફરીથી એકવાર જુગાર રમો અને એમાં જો તમે જો જીતી આ શરત રાખીએ કે જે ના જીતે, જે હારી જાય, એને 12 વર્ષ વનવાસ અને 13મું વર્ષ અજ્ઞાતવાસ, આ રીતે નક્કી કરી અને ફરી એમને રમાડ્યા અને કપટથી એમને 12 વર્ષ જંગલમાં મોકલ્યા વનવાસ અને 13મો વર્ષ અજ્ઞાતવાસ. અને જો એમાં પાછા અને એ સમયે ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય આ લોકોએ લઈ લીધું એટલો સમય. અને 13મો વર્ષ અજ્ઞાતવાસ પૂરો કરી અને પાછા જયારે આવ્યા ત્યારે રાજ્ય આપવાની ના પાડી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ટિ માટે પણ જાય છે. વિષ્ટિ અસફળ થઈ
અને યુદ્ધનો માર્ગ આપવાનો કયો અપનાવ્યો. દુર્યોધને 100 ની અણી જેટલી પણ જમીન આપવાની ના પાડી. ભગવાન શ્રી કૃષ્ણે 5 ગામ છેવટે છેલ્લે માગ્યા પણ ના આપ્યા. એટલે યુદ્ધ નક્કી થયું. યુદ્ધ શરૂ થવાનું હતું એના થોડા દિવસ પહેલા ભગવાન વેદવ્યાસ પોતે આવ્યા ધૃતરાષ્ટ્રના રાજ્યની અંદર અને ધૃતરાષ્ટ્રને સમજાવ્યો, પણ ધૃતરાષ્ટ્ર માન્યો નહીં. તારે વેદવ્યાસ કહે છે કે તારે તારા કુળનો નાશ જોવો છે ને, માનતો નથી તો તું તારી જાતે જો. તું આ વિનાશને નોતરે છે ને કોઈ જીવતું નહીં રહે એમ કહ્યું. તેમ છતાં ધૃતરાષ્ટ્ર માનતો નથી અને કે છે કે હું તને જોવાની શક્તિ આપું છું, તું આંધળો છું તો તું તારે જોવો છે નાશ, તો હું તને દિવ્ય ચક્ષુ આપું છું, એના વડે તું જો. ધૃતરાષ્ટ્ર કહે છે કે આખી જિંદગી હું આંધળો રહ્યો અને હવે છેલ્લે સમયે આ નાશ મારે શા માટે જોવો. એટલે એને કહ્યું કે તમે એમ કરો, આ દિવ્ય ચક્ષુ જે છે તે આ સંજયને આપો અને સંજય એ મને બધું કહેશે. એટલે વ્યાસ નારાયણે દિવ્ય દ્રષ્ટિ સંજયને આપી. સંજયને આપ્યા પછી યુદ્ધ શરૂ થયું બીજે દિવસે અથવા ત્રીજે દિવસે. ત્યારે આ ધૃતરાષ્ટ્ર છે એ પૂછ્યા કરે છે કે તું દિવ્ય દ્રષ્ટિ વડે જો કયા કયા રાજાઓ આ યુદ્ધની અંદર આયા છે, એ રાજાઓની કેટલી સંપત્તિ છે, એમનું રાજ્ય કેવું છે. એટલે દિવ્ય દ્રષ્ટિ વડે ધૃતરાષ્ટ્ર બીજા બધા રાજાઓ જે યુદ્ધની અંદર આયા છે એમના રાજ્ય વિશે બધું જાણકારી લેવા માંડ્યો દિવ્ય ચક્ષુ વડે. આ વિડંબના છે. વેદવ્યાસે એને દિવ્ય ચક્ષુ સંજયને આપ્યા હતા એ યુદ્ધનું દર્શન કરવા માટે, જેથી એ ભાનમાં આવે અને યુદ્ધ બંધ કરે. પણ આ ધૃતરાષ્ટ્ર બીજાની આંખે પણ એ પારકી પંચાતમાં પડ્યો છે અને 10 દિવસ સુધી બીજા બધા રાજાઓના રાજ્યો કેવા છે, જગત કેવું છે, એની માહિતી દિવ્ય ચક્ષુ વડે મેળવે છે. આ બાજુ યુદ્ધ શરૂ થઈ ગયું અને પછી 10મે દિવસે ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર પડ્યા. બાણશૈયા ઉપર પડ્યા અને સમાચાર સંજય તરત આવીને કહ્યા, કારણ કે આ બહુ મોટો એમ કે નુકસાન છે આ રાજ્યને. એટલે સંજયે પેલું કહેવાનું છોડી દીધું. બધા રાજ્યોનું વર્ણન કરતો હતો, એમાં એ પાછો જોડે જોડે યુદ્ધ પણ જોતો હતો. એટલે એને સંજયે કહ્યું કે મહારાજ ભીષ્મ પિતામહ ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર પડ્યા છે અને હવે આ અર્જુનના અનેકો બાણ વડે એ આહત થઈ અને પોતે જમીન પર પડ્યા છે. ત્યારે ભીષ્મ ત્યારે ધૃતરાષ્ટ્રને થયું કે આ શું થયું. ભીષ્મ પિતામહ તો કોઈનાથી હારે નહીં અને રોજ 10,000 સૈનિકોનો સંહાર કરવા વાળા ભીષ્મ પિતામહ કેવી રીતે પડ્યા. ત્યારે એને થયું કે આ તો હવે આપણે હારવાના. એટલે હવે રાજા પૂછે છે કે શું થયું, કેમનું આ બન્યું, કેમનું. એટલે ત્યાંથી ભગવદ ગીતા શરૂ થાય છે. અને પહેલો પ્રશ્ન ધૃતરાષ્ટ્રે કર્યો, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. તો કે છે કે ધર્મ ક્ષેત્રે, સંધિ છૂટી પાડીને હું કહી દઉં
પહેલું તો ધર્મક્ષેત્ર તો સિમ્પલ છે. કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ. યુયુત્સવ એટલે કે યુદ્ધની ઈચ્છા, યુદ્ધની ઈચ્છા વાળા, યુદ્ધમાં ઉત્સાહ વાળા. મામકાહ પાંડવાશ્ચૈવ. પાંડવ ચ એવ. મારા તથા ચ એટલે તથા, એવ તથા પાંડવના પુત્રોએ કિમ અકુર્વત. કિમ એટલે કે શું, અકુર્વત એટલે શું કર્યું એમ પૂછે છે. તો અહીં આગળ ધૃતરાષ્ટ્ર શું કે છે? ધર્મક્ષેત્રે, કુરુક્ષેત્રે. કુરુક્ષેત્ર જે છે એ કુરુક્ષેત્ર દિલ્હીથી નોર્થમાં આવ્યું અને અંબાલાથી નીચે દક્ષિણમાં. એટલે અંબાલા અને દિલ્હીની ન્યૂ દિલ્હીની વચ્ચે આ કુરુક્ષેત્રનો વિસ્તાર આવેલો છે. કુરુક્ષેત્ર શું કેવું છે? કુરુક્ષેત્રનું બીજું નામ સમંતોપંચક. સમંતોપંચક ક્ષેત્ર પણ કે છે એને. ત્યાં આગળ પરશુરામજીએ 21 વાર ભૂમિને નક્ષત્રી કરી અને 5 કુંડો બનાવેલા. લોહીથી ભરાયેલા કુંડો છે. અત્યારે તો હવે લોહી નથી બધું, પણ 5 કુંડો. અને એમ કે છે કે એની અંદર જે સ્નાન કરે છે એ પવિત્ર બને છે. આ સમંતોપંચક ક્ષેત્ર. તો આ ધૃતરાષ્ટ્ર શું કે છે? પહેલું તો ધૃત રાષ્ટ્ર ઉવાચ શબ્દ છે. ધૃતરાષ્ટ્ર એટલે કે જેણે રાષ્ટ્રને ધૂતી લીધું છે તે. અન્યાયથી જે પચાવી પાડીને બેઠો છે તે. રાજ મળ્યું તું કોને? ભીષ્મ પિતામહે જ્યારે ત્રણેય દીકરાઓ, જો આ મહાભારતનું જે યુદ્ધ છે એની અંદર 3 દીકરા છે અને ત્રણેય વ્યાસના છે. એક સત્વગુણી છે, એક રજોગુણી છે, એક તમોગુણી છે. સત્વગુણી છે વિદુર છે અને રજોગુણી છે તે પાંડુ છે અને તમોગુણી છે તે ધૃતરાષ્ટ્ર છે. વેદવ્યાસ ના બીજો એક નિર્ગુણ પુત્ર પણ છે, એ શુકદેવ. શુકદેવ એ વેદવ્યાસ નો નિર્ગુણ પુત્ર. અને આ 3 જે છે તે એ સત્વગુણી, રજોગુણી ને તમોગુણી છે. વિદુર તો શુદ્ર એટલે દાસી પુત્ર છે અને જે પાંડુ છે અંબાલિકાનો છે અને પેલો અંબિકાનો છે અને એ આંધળો છે. તો ધૃતરાષ્ટ્ર જે છે જેને રાષ્ટ્રને ધૂતી લીધું છે. કેવી રીતે ધૂતી લીધું? તો જ્યારે ત્રણેય જણા મોટા થઈ ગયા, ભણીને આવી ગયા કૃપાચાર્ય અને આશ્રમમાંથી, ત્યારે ત્રણેયની પરીક્ષા લીધી અને એવું નક્કી થયું કે આ પાંડુ રાજા બનવાને માટે યોગ્ય છે. વિદુર તો હતો જ નહીં, કારણ કે દાસી પુત્ર છે. આ 2 છે, એમાં પેલો આંખ નથી એટલે એને રાજ મળ્યું નહીં ધૃતરાષ્ટ્રને. પાંડુને મળ્યું અને પાંડુ રાજ્ય મળ્યા પછી તરત જ એ પોતાના મોટા ભાઈને ગાદી આપી અને વિશ્વ વિજય માટે નીકળી પડ્યા. વિજય કરવા માટે આખા જગતને જીતીને, ઘણા રાજ્યોને જીતીને પાછો આવ્યો પાંડુ.
ત્યારે પછી નક્કી થયું કે આ હવે પાંડુ નું લગ્ન કરવું જોઈએ અને ગાંધારીનું અને ધૃતરાષ્ટ્રનું પણ, એટલે ધૃતરાષ્ટ્રને પણ પરણાવ્યો. ગાંધારી ગંધાર દેશની અંદર જઈ અને આ ભીષ્મ પિતામહ એની માટે પત્ની ગાંધારીને લઈ આવ્યા અને એની જોડે પરણાવી અને આને કુંતી સાથે પાંડુનું લગ્ન થયું. પણ બન્યું એવું કે આ આટલું બધું ફરીને આવ્યો એટલે અને થાકી ગયા છે રાજા, એટલે રાજાને વિશ્રામ માટે કુંતીની સાથે વનમાં જવાનું નક્કી કર્યું, જેથી એ વિહાર કરે અને આનંદ ભોગ કરે. એટલે એમને ત્યાં મોકલ્યા અને ટેમ્પરરી ધૃતરાષ્ટ્રને રાજગાદી પર બેસાડ્યા. ત્યાં આગળ વનની અંદર આ પાંડુથી કુંદમ ઋષિની હત્યા થઈ ગઈ અને તે સમયે તે પોતાની પત્ની સાથે વિહાર કરતા હતા. એ સમયે એને આ કંદમ ઋષિની હત્યા થઈ ગઈ ભૂલમાં શબ્દવેદી બાણથી. તો ખબર પડી એટલે તરત જ પાંડુ બહુ દુઃખી થઈ ગયો. મૂળ ધાર્મિક છે પાંડુ, એટલે એને આવીને રાજ્યમાં આવીને કહ્યું કે મારાથી તો આ ઋષિની હત્યા થઈ ગઈ, એટલે હવે હું રાજ્યને ભોગવવા માટે લાયક નથી, એટલે હું આ રાજ્યની ગાદી જે છે, કારણ કે રાજા ન્યાયપૂર્વક હોવો જોઈએ, એટલે રાજાએ પોતે પાંડુએ સ્વેચ્છાએ પોતાનો ગુનો કબૂલ કર્યો અને પોતે પ્રાયશ્ચિત માટે વનની અંદર કુંતીની સાથે ચાલ્યા ગયા કે હવે હું કાયમ ને માટે વનવાસ કરીશ. એ રીતે આ બાજુ ગાંધારી ગર્ભવતી થઈ અને એને 8મો મહિનો જાય છે. તે સમયે વનની અંદર પાંડુને થયું કે આ મને તો કરદમ ઋષિનો શાપ છે, એટલે હું બાળકનો પ્રગટ નહીં કરી શકું, એટલે મારાથી દીકરો નહીં થાય, કારણ કે હું જ્યારે મારી સ્ત્રીને સ્પર્શ કરીશ ત્યાં જ મારું મૃત્યુ થશે, એવો શ્રાપ મળેલો છે. એટલે કુંતીએ પોતાના જે વરદાન મળેલું છે એ વરદાનને કારણે એણે ધર્મરાજનું આવાહન કર્યું અને ધર્મરાજાએ તરત જ એમને હાથમાં દીકરો આપી દીધો, અને એ છે યુધિષ્ઠિર. એવી રીતે વાયુદેવને પ્રાર્થના કરી એટલે વાયુદેવે એક પુત્ર આપ્યો અને એક પુત્ર આપ્યો ઇન્દ્રએ, એ અર્જુન. 3 પુત્ર થયા. ત્યારે પાંડુ એમ કહ્યું કે આ માદ્રીને પણ એક દીકરો થાય એવું કરો કે છે, કે તો એને મંત્ર શીખવાડ્યો માદ્રીને પણ, અને માદ્રીએ પણ 2 પુત્રોને જન્મ આપ્યો, નકુલ અને સહદેવ. આ બાજુ જ્યારે ખબર પડી કે પાંડુને તો પહેલો પુત્ર થઈ ગયો, એટલે ગાંધારીને બહુ દુઃખ થયું કે હવે રાજગાદી મારા છોકરાને નહીં મળે. એટલે એને પોતાના જ ગર્ભ ઉપર પોતાની જાતે જ મુક્કા મારી અને ગર્ભનો સ્રાવ કરી દીધો. સ્રાવ કર્યો તે સમયે વેદવ્યાસ આવ્યા અને વેદવ્યાસે કહ્યું કે હવે તો આને પુત્ર નહીં થાય, હવે તો ગાંધારીને પણ હવે આવું કર્યું છે એટલે નહીં થાય હવે. એટલે એ જે ગર્ભસ્રાવ થયો હતો એને પછી ઘડાની અંદર રાખીને ઘી ભરી ઉપર દીવા કરી અને મંત્ર શક્તિથી આ 100 ઘડા બનાવ્યા હતા, એમાંથી આ 100 પુત્રો ઉત્પન્ન થયા. અને પછી તો પાંડુ પણ એક વખત વનની અંદર માદ્રીની સાથે સ્પર્શ કરવાને કારણે મરી ગયા, શ્રાપ હતો એટલે.
એટલે પછી ઋષિ મુનિઓ આ પાંચેય છોકરાઓને લઈ અને ભીષ્મ પિતાને સોંપ્યા. એટલે મૂળ કહેવાનો મતલબ એ છે કે રાજ્ય પાંડુનું જ હતું અને એના અને સૌથી જ્યેષ્ઠ તરીકે યુધિષ્ઠિર જ છે એક કુટુંબની અંદર. રાજાનો પણ છોકરો છે એ પણ ખરું, અને આખા કુળની અંદર પાંડવો અને કૌરવોની અંદર સૌથી મોટા યુધિષ્ઠિર કહેવાય. એ રીતે એમને જ ગાદી મળવી જોઈએ. અને તેમ છતાં આ બધા ખેલ ધૃતરાષ્ટ્ર કરે છે, એના કારણે એનું નામ ધૃતરાષ્ટ્ર છે. ધૃતરાષ્ટ્ર કે જેણે હડપી લીધું છે તે. સારું, આ હતું ધૃતરાષ્ટ્ર વિશે. હવે ધૃતરાષ્ટ્ર શું માને છે? હું કહેવાનું રહી ગયું કે સમંત પંચક જે ક્ષેત્ર છે એ તર્પણ કરવાની જગ્યા પણ છે, અને ત્યાં પિતૃતર્પણ કરવા ત્યાં આગળ પિતૃતર્પણ કરેલું પરશુરામે, અને પિતૃઓ પ્રગટ થયા હતા, અને પિતૃએ કહ્યું કે અહીં જે પિતૃતર્પણ કરશે એનો પિતૃઓનો ઉદ્ધાર થશે, એવું વરદાન આપેલું છે. એટલે આ જે ક્ષેત્ર છે સમંત પંચક ક્ષેત્ર, એ ધર્મ ક્ષેત્ર પણ કહેવાય છે. બીજી બાજુ એ રીતે પણ એનો અર્થ થઈ શકે છે કે ધૃતરાષ્ટ્ર એમ માને છે કે અમે જે યુદ્ધ કરીએ છીએ એ ધર્મ માટે યુદ્ધ કરીએ છીએ, અને પાંડવો જે છે એ અધર્મથી યુદ્ધ કરે છે. એટલે કે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, કૌરવો ધર્મ માટે યુદ્ધ કરે છે. એટલે યુધિષ્ઠિર પેલો ધૃતરાષ્ટ્ર બોલે છે કે ધર્મ ક્ષેત્રની અંદર કુરુક્ષેત્રમાં, કુરુક્ષેત્ર એટલે કે પાંડવો કર્મ કરે છે, પોતાનું કર્મ, ક્ષત્રિય કર્મ કરીને યુદ્ધ માટે કર્મ કરે છે, એટલે એ કુરુક્ષેત્ર એમના માટે. અને મારા છોકરાઓ જે યુદ્ધ કરે છે એ ધર્મ માટે કરે છે, એમ સમજીને આવો બે શબ્દ મૂકે છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. તો ધર્મ ક્ષેત્રે ને કુરુક્ષેત્રે સમવેતા, સમવેતા એટલે કે ભેગા થયેલા, અને યુયુત્સવ એટલે કે યુદ્ધની ઈચ્છા વાળા. તો જુઓ, યુદ્ધ જે છે આ, અને પછી કે છે કે મામકા એટલે કે મારા, મામકા એટલે મારા, અને પાંડવા, પાંડુના પુત્રોએ શું કર્યું? એટલે ધૃતરાષ્ટ્રના જે મનની અંદર જે છે એ દ્વૈત છે. જ્યાં દ્વૈત છે ત્યાં મારું અને તારું. એટલે જ પેલો ધૃતરાષ્ટ્ર બોલે છે કે મામકાહા પાંડવાહ. અરે પાંડવો તારા છોકરા નથી, એનો બાપ મરી ગયો છે, અને એ રીતે તું એકલો જ એના પિતા તરીકે છું, પાંડવોના પણ પિતા તું છું, તો તારે તો બંનેને પોતાના માનવા જોઈએ ને, કે આપણા છોકરાઓએ શું કર્યું આ બધું, એવું પૂછવું જોઈએ. એના બદલે મામકાહા પાંડવા કે છે. તો દ્વૈત છે. અને આ જે યુદ્ધ જે છે મામકાહ અને પાંડવા, એ આપણા બધાની અંદર થતું હોય છે. સદગુણો અને દુર્ગુણો વચ્ચે યુદ્ધ હંમેશા થયા જ કરે છે, થયા જ કરે છે. તો આ વસ્તુ અહીંયા આગળ કહેવામાં આવી છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ. અને શું કર્યું તે
એ વાત પૂછે છે. અને કુરુક્ષેત્ર જ્યારે કહે છે તો આ શરીર પણ કુરુક્ષેત્ર છે, શરીર પણ ક્ષેત્ર છે. શરીર ક્ષેત્ર છે એ વાત આવે છે આગળ 14મા કે 13મા અધ્યાયની અંદર ક્ષેત્રજ્ઞ નો જે અધ્યાય આવે છે એની અંદર પણ એમાં ક્ષેત્ર તરીકે શરીરને કહેવામાં આવ્યું છે. અને શરીર વડે જ ધર્મની પ્રાપ્તિ થાય છે, એટલે ધર્મક્ષેત્ર પણ કહી શકાય. શરીર જે છે એ ધર્મક્ષેત્ર છે અને એ શરીર જ કર્મક્ષેત્ર પણ છે. કારણ કે કર્મનું સાધન કર્મ થાય છે શાથી? શરીર વડે થાય છે. એટલે જ્યારે આધ્યાત્મની દ્રષ્ટિએ જોઈએ છે ત્યારે જીવાત્મા એમ વિચારે છે કે મારા ને બીજાના, જે કારણ કે જીવાત્માની અંદર તો દેહાત્મ બુદ્ધિ છે, એટલે એ આ મારા અને આ તારા. કારણ કે હું જયારે પોતાની અંદર દેહાત્મ બુદ્ધિ રાખું છું તે સમયે મારા દેહની જે જોડે જોડાયેલા છે એ મારા, અને બીજાના જે છે એ બીજાના દેહથી થયેલા છે બીજાના, એમ દ્વૈત. તો કે છે કે આ કર્મનું સાધન એક ક્ષેત્ર છે અને એ પાંડવો આ કર્મ કરે છે અને યુદ્ધ જે છે એ આપણા બધાના અંદર આંતરિક સદગુણો અને દુર્ગુણોની વચ્ચે યુદ્ધ ચાલ્યા જ કરે છે. કારણ કે મારું અને તારું, મારું અને બીજાનું આ દ્વૈત રહ્યા કરે છે એના કારણે. તો આ પહેલો શ્લોક છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજી એક વાત છે કે ભગવદ્ ગીતાની અંદર જે પહેલો શબ્દ ધર્મક્ષેત્ર કહેવામાં આવ્યો છે એ પહેલો શબ્દની અંદર જ ધર્મ છે. અને ભગવદ્ ગીતાનો છેલ્લો શબ્દ શું છે? મમ. તમે કદાચ જો યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. એ છે ને મમ શબ્દ છે. તો ધર્મ મમ, કે મારો ધર્મ શું, મારો ધર્મ શું છે એ આ ભગવદ્ ગીતા કહેવા માંગે છે. એટલે ધર્મ અને મમની વચ્ચે જે કઈ 700 શ્લોક કહેવામાં આવ્યા છે એ મારો ધર્મ શું છે એ જણાવવા માટે જ કહેવામાં આવ્યું છે. તો આ પ્રથમ જે શ્લોક છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ પાંડવા મામકા પાંડવા ચૈવ કિમ અકુર્વત સંજય. સંજયને પૂછે છે કે મારા અને બીજાના જે પાંડવના છોકરાઓએ શું કર્યું એ પૂછ્યું ત્યારે પછી બીજા શ્લોકની શરૂઆત જ્યારે કરે છે ત્યારે સંજય ઉવાચ, બીજો શ્લોક. સંજય ઉવાચ દ્રષ્ટ્વા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચનમબ્રવીત. તો સંજય ઉવાચ કહ્યું છે. આ સંજય કોણ છે? સંજય જે છે એ ધૃતરાષ્ટ્રનો સારથી છે. સંજયનો અર્થ શું? સંજયનો એટલે કે સમજય, જેણે સારી રીતે ઇન્દ્રિયોને જીતેલી છે તે સંજય. અને આ સંજય જે છે જેણે ઇન્દ્રિયોને જીતેલી છે એવો આ સંજય ઉદાસીન વૃત્તિથી કોમેન્ટ્રી આપે છે. એટલે છેવટે એને બોલ્યો કે મારો મત શું છે કે જ્યાં કૃષ્ણ છે, જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે
યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર, જ્યાં પાર્થ સારથી અર્જુન છે, અરે સોરી, પાર્થ સારથી તો કૃષ્ણનું નામ છે, જ્યાં અર્જુન છે, યત્ર પાર્થો ધનુર્ધર, જ્યાં ધનુર્ધારી અર્જુન છે. હું જોઈ લઉં શ્લોક ફરીથી, મને ભૂલ થાય લાગતે એવું લાગ્યું. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો ભૂતિર નિદ્રુવા નીતિર્મતિર્મમ. તો જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં પાર્થ ધનુર્ધારી પાર્થ છે, ત્યાં જ વિજય શ્રી અને અચલ નીતિ છે, એવો મારો મત છે, એમ કે છે. હવે સંજય આ જે છેલ્લું વાક્ય બોલ્યો છે એનાથી એમ લાગે છે કે સંજય નિર્ભય થયેલો છે અને સંજય ઉદાસીન વૃત્તિથી જ વાત કરી રહ્યો છે. કારણ કે સંજયની જે બોલવાની જે દ્રષ્ટિ છે, એને તો દિવ્ય દ્રષ્ટિ છે ને. અને એને આ 11મા દિવસે આ ભગવદ ગીતા શરૂ કરી છે. એના પહેલા 10 દિવસ પહેલા આ સંજયે દિવ્ય દ્રષ્ટિથી ભગવાન શ્રી કૃષ્ણનું વિરાટ સ્વરૂપ પણ જોયું છે, ભગવાન શ્રી કૃષ્ણનું ચતુર્ભુજ સ્વરૂપ પણ જોયું છે, અને સૌમ્ય સ્વરૂપ 2 હાથવાળા કૃષ્ણને પણ સ્તોત્ર વૈત્રૈક પાણય, હાથમાં ચાબુક અને એક હાથની અંદર જે ઘોડાની લગામ પકડીને બેઠેલા છે એવા કૃષ્ણનું પણ દર્શન, તો ત્રણેય દર્શન કર્યા છે. એટલે સંજયને તો ખબર જ છે કે આ જીતવાના છે પાંડવો. એટલે હવે સંજયના મુખથી કહેવામાં આવી છે આ ગીતા છે. તો આમ તો કૃષ્ણના મુખે, પણ કૃષ્ણએ જે સાંભળી છે એ સંજય કહ્યું છે. તો સંજય જે બોલે છે એ ઉદાસીન વૃત્તિથી કહે છે. અને શું કે છે? દ્રષ્ટવા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત. તદા એટલે કે ત્યારે, જ્યારે આવું બોલ્યો, પહેલા ધૃતરાષ્ટ્ર બોલ્યા કે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર શું થયું એમ, ત્યારે રાજા દુર્યોધનસ્તદા, રાજા દુર્યોધને વ્યુઢમ એટલે કે વ્યૂહમાં ગોઠવાયેલી, પાંડવાનીકમ પાંડવોની સેના, દૃષ્ટવા એટલે કે જોઈને, પછી શું કર્યું એને? અને એટલે કે તું, તું એટલે અને, દૃષ્ટવા તું જોઈ, અને શું જોઈને? પાંડવોની સેના જોઈને. કેવી સેના? વ્યુઢમ વ્યુઢાકારમાં ગોઠવેલી સેના જોઈને આ દુર્યોધન જે રાજા જે છે એ આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત. તો આ દ્રોણ જે છે એ આચાર્ય છે અને ગુરુ ની નજીક જાય છે. આ જે શ્લોક વ્યાસ નારાયણે લખ્યો છે એની અંદર 2 વસ્તુઓ બતાવે છે. કઈ 2 વસ્તુ? એક તો એ કે છે કે વ્યાસની દ્રષ્ટિ શું છે કે હું ભગવદ ગીતા કહું એ પહેલા ગુરુ ની નજીક, ગુરુ પાસે જવું જોઈએ, ગમે તે હોય, ગુરુ પાસે જવું જોઈએ એ બતાવે છે. એટલા માટે પણ અહીં લખ્યું છે આચાર્યમ ઉપસંગમ્ય. ઉપસંગમ્ય એટલે પાસે જવું, આચાર્ય એટલે કે ગુરુ, દ્રોણની પાસે, દ્રોણાચાર્યની જોડે ત્યાં જઈ અને રાજા વચનમ અબ્રવીત, વચનમ એટલે કે વચન, અબ્રવીત એટલે કે કહ્યું. હવે અહીં જુઓ કે સંજય દુર્યોધનને રાજા કે છે,
ખરેખર તો રાજા તો ધૃતરાષ્ટ્ર છે. હજુ દુર્યોધનને રાજા બનાયેલો નથી, પણ ધૃતરાષ્ટ્ર પાસેથી બધા રાજાના જે અધિકારો છે એ બધા જ અધિકારો આ દુર્યોધન ભોગવે છે ખરેખર. એટલે અહીંયા આગળ રાજા શબ્દ લખવામાં આવ્યો છે કે રાજા દુર્યોધન જઈને આચાર્યની પાસે જઈને આવું કહેવા લાગ્યું એમ. અથવા તો એવું પણ કહી શકાય કે રાજા જે શબ્દ છે તે ધૃતરાષ્ટ્રને સંબોધીને કહેવામાં આવ્યો છે એમ પણ સમજી જવાય. એવું પણ કહી શકાય કે ધૃતરાષ્ટ્ર એ રાજા, આ દુર્યોધન એ આચાર્યની નજીક ગયો અને આવું કહેવા લાગ્યું એમ. તો એ રીતે રાજા શબ્દ દુર્યોધનને પણ ઘણા સંતો માને છે, દુર્યોધનને સંબોધીને કહેલો શબ્દ કહેવાય કે છે. એટલે ઘણા એમ પણ માને છે કે ના ના, આ રાજા એ તો ધૃતરાષ્ટ્રને સંબંધ કરી અને ધૃતરાષ્ટ્રને માટે કહેલો શબ્દ છે એવું પણ માને છે. હવે એક વસ્તુ એ છે કે કૌરવોના સેનાપતિ કોણ છે? ભીષ્મ પિતામહ છે. અને દુર્યોધને સૌથી પહેલા જવું જોઈએ, જે પાંડવોની સેના જોઈ અને એને જવું જોઈતું તું ભીષ્મ પિતામહની જોડે, કારણ કે ભીષ્મ પિતામહ સેનાપતિ છે. એટલે સેનાપતિને ની જોડે એને પરામર્શ કરવો જોઈએ. રાજા જે છે એ યુદ્ધ થતું હોય ત્યારે પરામર્શ સેનાપતિની જોડે, સેનાપતિના અંડરમાં જે મહારથી હોય એની જોડે વાતો ના કરે કોઈ દિવસ. પણ આ દુર્યોધન એ દ્રોણાચાર્યની પાસે જઈને કહે છે, એનું પણ એક કારણ છે કે શા માટે એ દ્રોણાચાર્યની જોડે જઈને બોલવા લાગે છે. એનો સંદર્ભ હું તમને ત્રીજા શ્લોકની અંદર કહીશ. પણ આ શ્લોકની અંદર એટલું જાણવાનું છે કે વેદવ્યાસની દ્રષ્ટિએ છે કે ભગવદ્ ગીતા જ્યારે કહેવામાં આવે છે ત્યારે ભગવદ્ ગીતા સાંભળનારે એને પોતે ગુરુની પાસે જવું જોઈએ, ગુરુની નજીક બેસવું જોઈએ, ગુરુ પાસે જઈને પ્રણામ કરવા જોઈએ. એ દ્રષ્ટિથી આચાર્યમ ઉપસંગમ્ય શબ્દ મૂકવામાં આવ્યો છે ભગવદ્ ગીતાની અંદર. સારું, આગળ જઈએ. તો તમને કોઈ ક્વેશ્ચન છે પહેલા બે ક્વેશ્ચન, પહેલા બે શ્લોકની અંદર? કિરણકર? ના. વેરી ગુડ. તો આપણે આગળ જઈએ. આપણે બે જ જણા છે આજે? હે? આજે આપણે બે જ જણા છે? યા. હો. પશ્યૈતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતિમ ચમુમ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. તો પશ્યૈતામ, પશ્યૈતામ જે છે એમાં બે શબ્દ છે. પશ્યમ, પશ્યૈતામ. પશ્યૈતામ એટલે કે આ જુઓ. પશ્ય એટલે જુઓ અને એતામ એટલે આ જુઓ. શું જુઓ? પાંડુ પુત્રાણામ આચાર્યમ. આચાર્ય પાંડુ પુત્રાણામ આચાર્ય એવું લખ્યું છે. તો પાંડુ પુત્રાણામ અને આચાર્ય બે શબ્દ છે એની અંદર. આચાર્ય જે શબ્દ છે તે દ્રોણને સંબોધન કરીને કહેવામાં આવ્યું છે કે હે આચાર્ય પાંડુ પુત્રાણામ, એટલે કે પાંડુ પુત્રોની, પાંડવોની
મહતિમ ચમુમ, મહતિમ એટલે કે મોટી, ચમુમ એટલે કે સેના. હવે જુઓ અહીંયા આગળ આ દુર્યોધન પાંડવોની સેનાને મોટી કહી રહ્યો છે. મહતિમ ચમુમ વ્યુઢામ, વ્યુઢામ એટલે કે વ્યુઢ આકારે, મોટી વ્યવસ્થિત ગોઠવેલી, વ્યુહાકાર વડે ગોઠવાયેલી. દ્રુપદ પુત્રેણ એટલે કે દ્રુપદના પુત્ર દૃષ્ટદ્યુમ્ન. દ્રુપદનો પુત્ર કોણ છે? દ્રુપદ. દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા, ધીમતા. તવ શિષ્ય એટલે કે તમારો શિષ્ય, ધીમતા એટલે કે બુદ્ધિમાન. અહીં આગળ દુર્યોધન પોતાના ગુરુને ઉશ્કેરવા માટેના આવો શબ્દ બોલે છે, આ પ્રમાણે બોલે છે. અને કેવું 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 બોલે છે જુઓ. દ્રુપદને ક્રોધ આવે એટલા માટે, અરે સોરી, દ્રોણને ક્રોધ આવે એટલા માટે. તમને ખબર જ છે કે દ્રોણ અને આ દ્રુપદ એ બંને મિત્રો હતા. દ્રોણના પિતા ભરદ્વાજ અને દ્રુપદના પિતા એ બંને મિત્રો છે. અને એટલે આ દ્રુપદ ઘણો સમય બાલ્યાવસ્થાની અંદર દ્રોણના આશ્રમમાં જઈને રહેલો છે. અને એટલે દ્રોણ અને દ્રુપદ વચ્ચે બહુ પહેલા મૈત્રી હતી. આ મૈત્રી હતી એ મૈત્રીના સંબંધે એક વખતે દ્રોણના છોકરાને દૂધ જોઈતું હતું, પણ ગરીબ છે દ્રોણ, એટલે દ્રોણની પત્ની જે છે એ કૃપી છે. કૃપી એ દ્રોણની પત્ની છે. એણે કહ્યું દ્રોણને કે આ તમે કહો છો કે આ દ્રુપદ મારો મિત્ર છે, તો તમારો મિત્ર રાજા છે, તો પછી એની જોડથી એક ગાય લઈ આવો ને, તો આપણા છોકરાને દૂધ તો મળે. હાજે એને મારે લોટ પલાળી અને દૂધ બનાવીને આવવું પડે છે, ને એને ખબર પડે છે કે મારી માં મને ખોટું દૂધ પાય છે, એટલે તમે જઈને એક ગાય માગી આવો. એટલે દ્રોણ છે દ્રુપદના દરબારમાં જઈને કહે છે કે હે મિત્ર, મને ગાય જોઈએ છે, તું મને એક ગાય આપ. એટલે દ્રુપદને ગુસ્સો આવ્યો. ભર્યા દરબારની અંદર આ ગરીબ બ્રાહ્મણ દ્રોણ એ મિત્ર બોલાયો, અને મિત્ર કહ્યું. એનાથી દ્રુપદને ગુસ્સો આવ્યો અને એણે ગાય તો આપી નહીં, પણ દ્રુપદનું અપમાન કરીને કાઢી મૂક્યો. એટલે દ્રુપદ બરાબર ગુસ્સે થયો છે. અરે સોરી, દ્રોણ. અને દ્રોણ ગુસ્સે થયા એટલે દ્રોણે નક્કી કર્યું કે મારે આ દ્રુપદના પાંચાલના રાજ્યમાં રહેવું નથી. એટલે દ્રોણ ત્યાંથી નીકળ્યા અને એમણે નીકળતી વખતે સંકલ્પ કર્યો કે હવે હું આ કૌરવોના રાજ્યમાં જઈ, ધૃતરાષ્ટ્રના રાજ્યમાં જઈને ત્યાં એના રાજકુમારોને ભણાવીશ ધનુર્વિદ્યા, અને એ લોકોની જોડે એમને ભણાવી અને એમની જોડેથી દક્ષિણામાં એમ કહીશ કે આ દ્રુપદના હરાઈ લાવો તમે. અને દ્રુપદને હરાવી અને પછી એ દ્રુપદનું રાજ્ય હું લઈ લઈશ. આ દ્રષ્ટિથી દ્રોણ કૌરવોને ત્યાં આવ્યા. એમણે કૌરવો અને પાંડવોને શિક્ષણ આપ્યું. શિક્ષણ પૂરું થયું ત્યાર પછી દ્રોણે દક્ષિણા માગી. ત્યારે દ્રોણે કહ્યું કે દક્ષિણાની અંદર તમે એક કામ કરો, તમે જઈ અને દ્રુપદને હરાવી લાવો અને બાંધીને મારી સમક્ષ લાવો. આવી દક્ષિણા એને કૌરવો અને પાંડવો 106 જણા હતા એમને બધાને કહ્યું. ત્યારે આ પાંડવોએ કૌરવોએ એમ વિચાર્યું કે આપણે પાંડવો જોડે લઈ જવા નથી,
કારણ કે એમને હતું કે આપણે 100 જણા છે ને આ 5 જણા છે ને આ 5 જણા ખોટો યશ લઈ જશે. હમ. એટલે કૌરવોએ શું કર્યું, બાપાને કહ્યું હોજે જઈને હમ. કે મારે કાલે સેના લઈને દ્રુપદને હરાવવા જવું છે, તમે મને સેના આપો. હમ. એટલે બાપાને કહ્યું જ, ખાલી ઇન્ફોર્મેશન જ આપી, કાલ હું સેના લઈને જવાનો છું. અને સેના લઈ અને કૌરવ હવરના પોરમાં પહોંચી ગયા, નીકળી ગયા. હમ. રથ ને આન તેન ઘોડા લઈને 100 કૌરવો અને આખી કૌરવોની સેના, કુરુ રાજ્યની સેના લઈને ગયા. અને ત્યાં આગળ આ બધાને હરાયા દ્રુપદે. 100 જણને બાંધી દીધા, જેલમાં નાખી દીધા ને કૌરવોની સેના ભાગી ગઈ. એમાંય ઘણા મરી ગયા ત્યાં આગળ યુદ્ધમાં. ત્યાર પછી અઠવાડિયા પછી આ કૌરવો આયા, અરે પાંડવો, કારણ કે પાંડવ તો 5 હતા એટલે 5 એકલા ચાલતા નીકળેલા, એટલે અઠવાડિયા પછી પહોંચ્યા દ્રુપદના રાજ્યમાં. અને ત્યાં પહોંચીને બહારથી એમણે લલકાર કર્યો કે યુદ્ધ માટે. અને આ પાંડવોને સામે દ્રુપદ પોતાની સૈન્ય લઈને નીકળ્યો અને આ 5 પાંડવોએ ભેગા થઈ અને દ્રુપદને હરાયો અને દ્રુપદને બાંધી અને આની સમક્ષ લાયા. કોની દ્રોણ. સમક્ષ? દ્રોણની સમક્ષ. અને દ્રોણને કહ્યું કે લો આ તમારું અપરાધી. અને દ્રોણે દ્રુપદને બાંધીને કહ્યું, બાંધેલો દ્રુપદને કહ્યું કે હવે તારું જે રાજ્ય છે એમાંથી અડધું રાજ્ય મને આપ અને અડધું તારે વાપરવાનું, અડધું મારું. એમ દ્રોણે 2 ભાગ કર્યા પાંચાલ રાજ્યના. અને 2 ભાગ કરી અને અડધું રાજ્ય દ્રોણ પાસે રહ્યું અને અડધું દ્રુપદ પાસે રહ્યું. હમ. અને દ્રુપદ શર્મિંદો થઈને પાછો ઘેર ગયો. ત્યાર પછી શરમ મારનો માર્યો આ દ્રુપદ, એને પણ થયું કે હવે મારે કંઈક કરવું જોઈએ, મારે આ દ્રોણને હવે હરાવવા છે. એટલે દ્રોણને મારવા માટે એને યજ્ઞ કર્યો કે મારે એવો છોકરો થાય કે જેથી આ દ્રોણને મારે અને કૌરવોને મારે. કારણ કે પછી તો કૌરવોને છોડાયેલા ને પાંડવો, 100 એના જેલમાં હતા એટલે. અને જયારે યજ્ઞ કર્યો દ્રુપદે, વ્યાજ ઋષિ, એને એ 2 ભાઈઓ એ યજ્ઞ કરાયો અને એમણે યજ્ઞ કર્યો અને યજ્ઞ પૂરો થવાનો થયો અને પ્રસાદ આપવાનો ટાઈમ આવ્યો તો એમણે બોલાયા કે પેલી તમારી રાણીને બોલાવો. તો રાણી બહાર ફરવા ગયેલી શિકાર પર વનની અંદર, તો રાણી નહીં. એટલે પેલા યાજને થયું કે હું આવી રીતે એની રાહ જોઈને બેસી ના રહું. એટલે એમ કરીને એને બીજી એક આહુતિ નાખી અને અંદરથી તરત જ ધૃષ્ટદ્યુમ્ન પ્રગટ થયો. અને સૌથી પહેલા તો પેલી દ્રૌપદી પ્રગટ થઈ છે અગ્નિમાંથી, અને પછી આ ધૃષ્ટદ્યુમ્ન પ્રગટ થયો છે. આ ધૃષ્ટદ્યુમ્નનો પ્રગટ થયો તો એ ધૃષ્ટદ્યુમ્ન એટલે જ પ્રગટ કરેલો કે જેથી એ દ્રોણને મારે, એના માટે જ એને પ્રગટ કરેલો દ્રુપદે. અને દ્રોણ પણ કેવો છે, નિર્દોષ છે બ્રાહ્મણ. એણે આ પ્રગટ કર્યા પછી પણ દ્રોણના ત્યાં એને શિક્ષણ મેળવ્યું છે. દ્રુપદના છોકરો ધૃષ્ટદ્યુમ્ન. એટલે ધૃષ્ટદ્યુમ્ને પોતાની યુદ્ધ કલાનું જ્ઞાન પાછા દ્રોણ જોડે લીધું છે. એટલે અહીં કહ્યું છે કે દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા.
કે તમારો બુદ્ધિમાન શિષ્ય છે ને હમ એને આ ગોઠવી છે સેના, જુઓ જુઓ. હમ આપણે જેમ કોકને આપણા સગા હોય ને એને ટોન્ટ મારીએ ને હમ કે તમે કહેતા હતા ને આવું હતું ને, જુઓ આ હમ હમ તમારા શિષ્ય તમારા સામે પડ્યો છે, જુઓ પાંડવોના સેના જુઓ કોણે હમ ગોઠવી છે, ધૃષ્ટદ્યુમ્ને ગોઠવી છે એમ. હમ હમ એટલે ઉશ્કેરવા માટે. હમ એટલા માટે આ દુર્યોધન સેનાપતિ ભીષ્મની જોડે વાત કરવાને બદલે આ દ્રોણાચાર્યની જોડે ગયો છે ઉશ્કેરવા માટે કે તમારા જ શિષ્યો તમારી સામે યુદ્ધ કરવા ઉભા, તમે ભણ્યા છે ને, તમારી સામે ઉભા છે, જુઓ. હવે દ્રોણને ક્રોધ આવે એટલા માટે. એને ખબર નથી કે હું એમનો જ શિષ્ય છું ને. હમ એ શું કે છે, દુર્યોધન તવ શિષ્યેણ. હમ શ્લોકની અંદર શું બોલે છે, તવ શિષ્યેણ ધીમતા. તાર ધૃષ્ટદ્યુમ્ન એકલો જ એનો શિષ્ય છે, તું શિષ્ય નથી. દુર્યોધન પણ શિષ્ય જ છે ને દ્રોણનો. હમ પણ દુર્યોધન શરણાગતિ સ્વીકારતો જ નથી ગુરુની. એટલે કે છે કે તવ શિષ્યેણ ધીમતા. પોતે બોલ્યો પણ નથી હું તમને વંદન કરું છું, પ્રણામ કરું છું, સદગુરુ તમને પ્રણામ કરું છું, યુદ્ધ કરવાનું છે તમને પ્રણામ, મને આશીર્વાદ આપો, એવું નથી બોલ્યો. અને કહે છે કે ઉશ્કેરે છે કે તમારા બુદ્ધિમાન શિષ્ય છે ને એને આ ગોઠવી છે, કારણ કે એનું યુદ્ધનું જ્ઞાન તમે જ આપ્યું છે ને, એટલે તમને ખબર હોવી જોઈએ કે આ ધૃષ્ટદ્યુમે જે વ્યૂહાકાર રીતે સેના ગોઠવી છે એને કેવી રીતે તોડવી એ તમને ખબર છે એમ. એટલા માટે આગળ બીજી વસ્તુ છે કે આ શ્લોકની અંદર મહતિમ ચમુમ લખ્યું છે, જુઓ મહતિમ ચમ, મોટી સેના જુઓ. તારે આ મહાભારતના યુદ્ધમાં પાંડવોની સેના તો 7 અક્ષૌહિણી સેના છે અને પેલા લોકોની 11 છે કૌરવોની. એ દ્રષ્ટિએ જોવા મોટી કોની કહેવાય, મોટી કૌરવોની સેના મોટી છે. પણ આ મોટા આવી પડ્યા છે, જુઓ આ મોટી સેના આવી ગઈ છે, જુઓ ટોન્ટમાં કે છે. આ શબ્દો જે છે એક 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 દ્વેષની અંદર આ બોલાયેલા શબ્દો છે, ખ્યાલ આવ્યો? એટલે મોટી સેના, બાકી મોટી સેના નથી. સેના મોટી એમની છે, કૌરવોની છે. તો આ રીતે ઉશ્કેરણીના શબ્દો કહેવા માટે જ આ અર્જુન આ દુર્યોધન જે છે એ દ્રોણાચાર્યની જોડે જઈ અને બોલે છે આ પ્રમાણે. તો આપણે આગળ જતા નથી, 9 વાગી ગયા છે, રાઈટ? એટલે અહીંયા આગળ પૂર્ણાહુતિ કરી આજનો જે ભગવદ ગીતા છે અહીં પૂરો કરીએ. તમને કોઈ ક્વેશ્ચન હોય તો કહો. આ વસ્તુ બહુ મજાની છે, પણ બીજા બધા વંચિત થઈ ગયા. પેલા આવું તમે કહ્યું નતું કોઈ દિવસ. કયું આજનું થયું એ પેલા લોકો માટે કહેવું જોઈએ. બેકગ્રાઉન્ડ તો કરવું. એ લોકો આયા ના હોય તો હું શું કરું? પણ મેન્યુ રિપીટ કરવાનું. કઈ વખતે કોઈ નતું આવ્યું. હા યા. અને એના આગળના વખતે ખાલી કૃષ્ણકાંત એકલા જ હતા. ગઈ વખતે હું ના કઈ વાત નથી, કોણ આવ્યું કોણ નથી આવ્યું એની વાત નથી. પણ મેન શું કેવું છે કે બધાને ખબર જ છે કે દર સન્ડે આપણે 8 વાગે મળીએ છીએ, રાઈટ? હવે ના આવે તો હું શું કરું?
અમારે કેવું જ નથી આવવાના અહીંયા, અમારે ટેક્સ કરવો જોઈએ. ના ના કઈ કરવાની જરૂર નથી. એટલે આજે જે પણ લીધું, આજે કયું પ્રકરણ લીધું આજે? પ્રથમ અધ્યાય શરૂ કર્યો, પહેલેથી શરૂ કર્યું છે આજે. એટલે ભગવદ્ ગીતા પૂરા થયા. હા, પહેલેથી હવે આજથી શરૂ કર્યું છે. શું શરૂ કરશો? આજથી ભગવદ્ ગીતા શરૂ કરી પહેલેથી, અચ્છા અચ્છા, ઓકે ફ્રોમ ધ બિગિનિંગ. ઓકે એટલે આજે પહેલા 3 શ્લોક કર્યા છે. ઓકે. ઓલરાઈટ, તો સીતારામ. પ્રાર્થના કરી લઈએ. હરિ ઓમ. પણ એ પહેલા સંકીર્તન 1 મિનિટ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિત દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. હરિ ઓમ. તો અહીંયા આગળ આ આપણે જે ગીતાજી ભગવદ્ ગીતાનો સત્સંગ અહીં પૂરો કરીએ છીએ, સંકીર્તન શરૂ કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે,